નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વાહ, ખૂબ સરસ. તો ફરીવાર આજે આપણે ધોરણ 12માં ભૂગોળ વિષય અંતર્ગત માનવ વસ્તી બીજા નંબરનું જે આપણું લેસન છે એ સમજવા માટે ઉપસ્થિત થયા છીએ. છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી એ પ્રમાણે વસ્તીના ગીચતા ઉપર જે પરિબળો અસર કરે છે એમાં જોયું હતું કે ભૌગોલિક પરિબળો, પહેલું પરિબળ એ આપણે જોયું હતું. એની અંદર સૌથી પહેલાં અક્ષાંશ, એટલે કે જેમ ઊંચા અક્ષાંશ હોય એમ ઠંડી વધારે પડે છે એટલે માનવ વસ્તી ઓછી છે. જ્યાં મધ્યમ અક્ષાંશ વૃત્તો આવેલા છે ત્યાં સ્વાભાવિક રીતે જ વસ્તી ગીચતા જોવા મળે છે. એની અંતર્ગત બીજું પરિબળ જોયું હતું ભૂપૃષ્ઠ, જ્યાં સપાટ જમીન છે, નદી કિનારાના મેદાનો છે, ત્યાં વસ્તી ગીચતા છે વધારે જોવા મળે છે. જ્યારે ડુંગરાળ વિસ્તાર છે, ઊંચા પર્વતીય વિસ્તારો છે, ત્યાં સ્વાભાવિક રીતે વસ્તી ઓછી જોવા મળે છે. પછી જોયું તો આબોહવા, મોસમી આબોહવા અને સમશીતોષ્ણ કટિબદ્ધમાં આવેલો જે વિસ્તાર છે ત્યાં સ્વાભાવિક રીતે માનવ વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. જમીન, કારણ કે અનાજના ઉત્પાદન માટે, ખેતી માટે જમીન છે એ અનિવાર્ય છે, એટલે જ્યાં ફળદ્રુપ અને સપાટ જમીન આવેલી છે ત્યાં માનવ વસ્તી વધારે જોવા મળે છે. હવે બીજા નંબરનું પરિબળ આપણે જોવાનું છે એ છે આર્થિક પરિબળ. આર્થિક પરિબળ અતિ વિષમ કે પ્રતિકૂળ આબોહવા ક્ષેત્રોમાં પણ જો કિંમતી ખનિજો મળી આવે, એમાં સૌથી પહેલાં છે ખનિજ સંપત્તિ. આર્થિક પરિબળોમાં એટલે કે જ્યાં ખનિજ સંપત્તિ, જમીનમાંથી ખનિજ વધારે પ્રમાણમાં મળી આવતા હોય ત્યાં સ્વાભાવિક રીતે જ વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. કઈ રીતે? તો કે અતિ વિષમ કે પ્રતિકૂળ આબોહવા. વિષમ, માનવ વસવાટ માટે અનુકૂળ ન હોય એવી આબોહવા, પ્રતિકૂળ હોય એવી આબોહવા. પરંતુ જો એક ક્ષેત્રમાંથી કિંમતી ખનિજ મળી આવતા હોય તો સ્વાભાવિક રીતે ત્યાં વસ્તી ગીચતા વધારે છે. પશ્ચિમ એશિયાના ગરમ પ્રદેશ, રણ પ્રદેશમાં ખનિજ તેલ મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ગરમ અને સૂકી આબોહવા, કેલગુરલી અને કુલગાર્ડી ખાતે માનવ વસ્તીએ સોનાની ખાણમાંથી આર્થિક લાભ માટે વસાહતો સ્થાપી. ઓસ્ટ્રેલિયા ખંડમાં રણ વિસ્તાર, ગરમ પ્રદેશ છે, છતાં પણ એ જગ્યાએથી છે એ સોનાની ખાણ આવેલી છે, આ કિંમતી ધાતુ મળી આવે છે. તેથી માનવે પ્રતિકૂળ આબોહવા છતાં ત્યાં માનવ વસવાટ ઊભો કર્યો છે. એટલે કે જ્યાંથી આપણને કિંમતી જરૂરી એવા ખનિજ તેલની પ્રાપ્તિ થાય છે ત્યાં સ્વાભાવિક રીતે વસ્તી ગીચતા વધારે છે. તો આર્થિક દૃષ્ટિએ જોતાં આ એક પરિબળ પણ વસ્તી ગીચતાને અસર કરે છે. બીજું છે વનસ્પતિ. વિષુવવૃત્તિ જંગલોનું આર્થિક મહત્વ પ્રમાણમાં ઓછું છે, પરંતુ અણીદાર પાંદડાવાળી વનસ્પતિવાળા શંકુદ્રુમ વનોની આર્થિક ઉપયોગિતા વધારે હોવાથી લોકો તેના દોહન માટે જંગલોમાં રહે છે. વિષુવવૃત્તનું જે જંગલ છે એ આર્થિક રીતે બહુ મહત્વનું નથી, પરંતુ અણીવાળા અને પાંદડાદાર અણીવાળા વૃક્ષો, શંકુદ્રુમ વૃક્ષો જેને કહીએ છીએ એ પ્રદેશમાં વધારે થાય છે. એટલે માનવે એ સંસાધનનો લાભ મેળવવા માટે પણ, એ વનસ્પતિનો લાભ લેવા માટે પણ જંગલમાં વસાહતો ઊભી કરી અને ત્યાં વિષમ આબોહવામાં, પ્રતિકૂળ આબોહવામાં પણ વસવાટ કરે છે. ત્રીજું છે પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ. બરાબર સમજો કે આર્થિક પરિબળમાં શું આવે? સૌથી પહેલાં તો આવે ખનિજ સંપત્તિ. બીજું છે વનસ્પતિ. ત્રીજું છે પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ. પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ. કે જળ એ જીવન છે. આપણે જોઈએ છીએ પાણી માનવ જીવન માટે અનિવાર્ય છે. પાણી વગર આપણે રહી શકીએ નહીં, કારણ કે આપણા શરીરને ટકાવવા માટે જે હવા, પાણી અને ખોરાક, આ ત્રણ જે મહત્ત્વની જરૂરિયાતો છે એમાં હવા પછીની સૌથી મહત્ત્વની જરૂરિયાત હોય તો એ પાણી છે. જળ એ જીવન છે, છતાં પણ
આપણે કેવો બેફામ ઉપયોગ એમનો કરીએ છીએ, તો એવું આપણે કરવું જોઈએ નહીં. જળ એ જીવન છે. તો આપણે પાણી છે એ પીવામાં ઉપયોગ કરીએ છીએ, રસોઈ બનાવવામાં, વાસણ સાફ કરવામાં, કપડાં ધોવામાં, અને અતિ મહત્ત્વ એવો ખેતીમાં પણ પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે પાણી વગર આપણે ચાલે એવું છે નહીં. ડગલે ને પગલે પાણીની જરૂરિયાત પડે છે. ઉદ્યોગોમાં, પશુપાલનમાં પાણીની ઉપયોગિતા જરૂરી છે. આથી જ તો પાણીનો નિરંતર પુરવઠો માનવ વસવાટ માટેનું મોટું આકર્ષણ છે. જ્યાં પાણીનો પુરવઠો, પણ કેવો પુરવઠો? નિરંતર, હંમેશા ટકી રહે એવો પાણીનો પુરવઠો, જળનો જથ્થો જ્યાંથી પ્રાપ્ત થાય એવી જગ્યાએ માનવ વસવાટ કરવાનું પસંદ કરે છે. અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે સદીઓ પહેલાં જે મોટા મોટા શહેરો છે અથવા તો જે સંસ્કૃતિ વિકસી એ મોટા ભાગે નદી કિનારે જ વિકસી છે. એનું કારણ આ છે કે પાણી એક અત્યંત મહત્ત્વની જરૂરિયાત છે. નિરંતર પાણી જ્યાંથી મળી રહે ત્યાં માનવ વસવાટ કરવાનું વધારે પસંદ કરે છે. તેથી આર્થિક પરિબળમાં આ પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ છે એ પણ ગણી શકાય. પ્રાચીન સમયથી નદી તટે કે સરોવર કાંઠે વસાહતો, ઘણા વર્ષો, સદીઓથી નદી કિનારે અથવા તો સરોવરને કિનારે છે એ મોટી મોટી વસાહતો સ્થપાયેલી જોવા મળે છે. માનવ ત્યાં વસવાટ કરવાનું વધારે પસંદ કરે છે. પછી છે સિંચાઈની સગવડ. આ પણ એક પરિબળ છે. સિંચાઈની સગવડ. ફળદ્રુપ જમીન પણ સિંચાઈના અભાવમાં, કે જમીન કદાચ ફળદ્રુપ હોય પરંતુ જો સિંચાઈની વ્યવસ્થા ન હોય, પાકને, ખેતીને પાણી માટેની કોઈ વ્યવસ્થા ન હોય તો એ ફળદ્રુપ જમીન છે એ પણ બિન ઉપજાઉ, કોઈ અર્થ વગરની રહી જાય છે. તેનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. હવે પાણી જ ન હોય તો જમીનનો આપણે યથાયોગ્ય ઉપયોગ કરી શકીએ નહીં. વરસાદની અનિયમિતતા કે અલ્પવૃષ્ટિ ધરાવતા ક્ષેત્રોમાં પણ વસ્તી ઓછી જોવા મળે છે. જ્યાં વરસાદનું પ્રમાણ અનિયમિત છે અથવા તો અલ્પ પ્રમાણમાં વરસાદ થાય છે. ખાસ કરી આપણે દેશની વાત કરીએ તો રાજસ્થાન રાજ્યનો અમુક વિસ્તાર જ્યાં ઓછો વરસાદ પડે છે. આપણા ગુજરાતની વાત કરીએ તો કચ્છનો અમુક એવો પ્રદેશ છે જ્યાં સાવ ઓછો વરસાદ પડે છે. તો એવા જગ્યાએ છે એ માનવ વસ્તી અલ્પ પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં જોવા મળે છે. સિંચાઈની સગવડોવાળા ક્ષેત્રોમાં વર્ષમાં એકથી વધારે પાકો લઈ શકાય છે. જ્યાં સિંચાઈની સારી વ્યવસ્થા હોય, સગવડ હોય, ત્યાં વર્ષમાં એક કરતાં વધારે અનેક પાક છે એ લઈ શકીએ છીએ. અહીં આર્થિક વિકાસની તકો, આર્થિક રીતે વિકસવાની માણસને સૌથી વધારે તકો જ્યાં પાણીનો નિયમિત નિરંતર પુરવઠો મળતો હોય ત્યાં હોય છે. એટલે સ્વાભાવિક રીતે જ જ્યાં સિંચાઈની સગવડ હોય એ પ્રદેશમાં માનવ વસવાટ, વસ્તીની ગીચતા વધારે જોવા મળે છે. ચોથું પણ મહત્વનું છે પરિવહન. પરિવહન એટલે વસ્તુ અથવા તો મનુષ્યને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવું, એને પરિવહન કહેવાય. પરિવહનની સુવિધાઓ વસ્તી ગીચતાને અસર કરે છે. કેવા પ્રકારની ત્યાં વાહન વ્યવસ્થા, પરિવહન વ્યવસ્થા છે એ પણ વસ્તી ગીચતા પર અસર કરતું એક મહત્વનું પરિબળ છે. જ્યાં પરિવહન સસ્તું, વિકસિત અને સહજ ઉપલબ્ધ હોય તેવા ક્ષેત્રોમાં વસ્તી ગીચ હોય. બરાબર, ત્રણ બાબતો છે. કેવું? પરિવહન સસ્તું હોય, પરિવહન વિકસિત હોય અને પરિવહન સહજ ઉપલબ્ધ હોય. સસ્તું હોય એટલે કે મનુષ્યને એની આર્થિક દ્રષ્ટિએ પોસાય તેવું હોય. બીજું છે વિકસિત હોય, આધુનિક. આજથી 50 વર્ષ પહેલાં આવતા ઓલા તગા ધડ 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 છેક અહીંથી જાય 3 કિલોમીટર સુધી અવાજ સંભળાય એવા નહીં, પરંતુ હાલની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એને અનુરૂપ પરિવહન હોય અને સહજ ઉપલબ્ધ, સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે. મનુષ્યને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, કોઈ માલ સામાનની હેરફેર કરવી હોય તો સરળતાથી પરિવહન વ્યવસ્થા મળી રહે. ગામડા એટલા બધા વિકસિત નથી આ, કારણ કે એટલું બધું પરિવહન ત્યાં નથી. હવે તમે કોઈક અંતરિયાળ ગામની વાત કરો, નાનું એવું ભેગાળી જેવું ગામ હોય, હવે તમારે રોજ માણસોને ક્યાંક અપડાઉન કરવું હોય તો વાહન ન મળે, ઘરનું વાહન ન હોય તો મુશ્કેલી થાય જવામાં. એની બદલે તમે ભાવનગરમાં અહીંયાથી બહાર સીધા જાઓ રોડ ઉપર,
તમારે ભાવનગરમાં જે જગ્યાએ જવું હોય તમને સરળતાથી છે એ વાહન ઉપલબ્ધ થઈ જાય. એટલે આ સહજ ઉપલબ્ધ સરળતાથી વાહન વ્યવસ્થા પરિવહનની વ્યવસ્થા મળી શકે. આવું જ્યાં વાતાવરણ હોય, આવી પરિસ્થિતિ જ્યાં હોય ત્યાં વસ્તી છે એ સ્વાભાવિક રીતે વધારે જોવા મળે છે. એટલે પરિવહન છે એ પણ મહત્ત્વનું એક પરિબળ છે. પરિવહનની સારી સગવડોથી ઉદ્યોગ વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓ સારી. હવે જો પરિવહનની વ્યવસ્થા સારી હોય એટલે કે સસ્તું હોય, સહજ ઉપલબ્ધ હોય અને વિકસિત પરિવહન હોય તો શું થાય? વેપાર, ઉદ્યોગ અને વાણિજ્ય આ ત્રણ બાબતો છે એને વિકસવાની તકો છે એ વધી જાય છે, એ ખૂબ સારી રીતે વિકાસ પામે છે. તેના પર નભનારી વસ્તીના વસવાટથી ત્યાંની વસ્તી ગીતતા વધારે હોય તે સ્વાભાવિક છે. એટલે આના આધારે પરિવહનને આધારે જે લોકો રહે છે તો સ્વાભાવિક રીતે આ ત્રણેય વ્યવસ્થા સગવડો જ્યાં હોય ત્યાં સ્વાભાવિક રીતે જ માનવ વસ્તીની ગીચતા વધારે જોવા મળે છે. પરિવહનને આધારે થતું ઔદ્યોગિકરણ રોજગારની બહોળી તકો ઊભી કરે છે. તો પરિવહનને આધારે જે ઔદ્યોગિકીકરણ થાય એનાથી શું થાય છે? રોજગારીની તકો વધે છે અને માણસને સ્વાભાવિક રીતે જ્યાં રોજગારી વધારે પ્રમાણમાં મળી શકે મનુષ્યને ત્યાં સ્વાભાવિક વસ્તી ગીચ હોય છે. હવે ત્રીજું પછીનું છે ઔદ્યોગિક વિકાસ. ઔદ્યોગિક વિકાસ કે જ્યાં ઉદ્યોગનો વિકાસ થયો હોય. ઔદ્યોગિક ક્રાંતિથી કાપડ ઉદ્યોગની સાથે સાથે અન્ય ઉદ્યોગો પણ વિકસ્યા. 18મી સદીમાં જે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યાર પછી આખા વિશ્વમાં એની અસર જે વર્તાણી એની સાથે કાપડ ઉદ્યોગની સાથે કે મુખ્ય સૌથી પહેલાં ઔદ્યોગિક ક્રાંતિમાં કાપડ ઉદ્યોગની વિકાસ થઈ અને એની સાથે એને આનુષંગિક પણ અન્ય એવા ઉદ્યોગો વિકાસ પામ્યા. આવા ઔદ્યોગિક કેન્દ્રો કાળક્રમે મોટા ઔદ્યોગિક શહેરોમાં તબદીલ થયા અને કાળક્રમે સમય પસાર થતાં શું થયું કે આ જ્યાં જ્યાં આવા ઉદ્યોગો સ્થપાયા હતા, નાની નાની વસાહતો હતી, એ સમય 10, 15, 20, 25, 50 વર્ષ થતાં એ ઔદ્યોગિક એકમો છે એ આખા ઔદ્યોગિક શહેરો બની ગયા. વપરાશી ચીજોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં કામદારોની જરૂર. આપણે જે જીવન જરૂરિયાતની વપરાશની ઘર વપરાશની જે ચીજ વસ્તુઓ છે એ ઉત્પાદિત કરતો ઔદ્યોગિક એકમ હોય, એવો ઉદ્યોગ હોય કે જ્યાં આપણા જીવન જરૂરિયાતની રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય ત્યાં સ્વાભાવિક રીતે જ મજૂરોની કામદારોની વધારે પ્રમાણમાં જરૂર પડે છે. કારણ કે પ્રોડક્શન ઉત્પાદન જ એટલું વધારે કરવાનું હોય એટલે વધારે માણસોની જરૂરિયાત ત્યાં ઊભી થાય છે. તેમના રોજગારી માટેના સ્થળાંતરની ઔદ્યોગિક શહેરો વસ્તી ગીચતાવાળા બન્યા છે. તો રોજગારી માટેના સ્થળાંતરથી કે જ્યાં મોટો ઉદ્યોગ છે, વધારે માણસોની કામદારોની જ્યાં જરૂર પડે છે તો અન્ય જગ્યાએથી લોકો ત્યાં આવીને વસવાટ કરે છે. જેમ આપણે અમદાવાદ શહેર જોઈએ છીએ કે સુરત શહેર જોઈએ છીએ, ઉદ્યોગની દ્રષ્ટિએ છે ખૂબ વિકસિત થયા છે. એટલે રાજ્યના નહીં પણ દેશના અન્ય રાજ્યોમાંથી પણ માણસો વ્યક્તિઓ લોકો ત્યાં આવી અને વસવાટ કરે છે. એટલે કે જ્યાં ઔદ્યોગિક એકમો વધારે પ્રમાણમાં હોય ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. હવે અહીંયા જે છે આપણું આર્થિક પરિબળ પૂરું થાય છે. બરાબર ફરીવાર સમજી લઈએ કે વસ્તી ગીચતાને અસર કરતું એક પરિબળ આર્થિક પરિબળ, એમાં કયા કયા પરિબળનો સમાવેશ થાય છે? તો કે ખનિજ સંપત્તિનો સમાવેશ થાય, જ્યાંથી વધારે પ્રમાણમાં કિંમતી ખનિજો મળી આવે છે. ત્યાં વસ્તી વધારે જોવા મળે છે. ભલે ત્યાંની આબોહવા છે, ત્યાંનું વાતાવરણ છે એ વિષમ અથવા તો પ્રતિકૂળ હોય છતાં પણ માણસ તેને અનુકૂળ બનાવી અને ત્યાં કાયમી વસવાટ કરે છે. વનસ્પતિ જ્યાંથી મળી આવે છે, ખાસ કરી અને વિષુવવૃત્તિ જંગલોની વાત કરીએ તો આર્થિક રીતે એટલું બધું મહત્ત્વ નથી, પણ ખાસ પ્રકારના શંકુદ્રુમ વૃક્ષો આવે છે એના ઉપયોગ માટે થઈ અને માણસે જંગલમાં નિવાસ કર્યો છે. પાણી પુરવઠો અને ઉપલબ્ધિ, જ્યાં સરળતાથી પાણી મળી રહે છે ખેતી લાયક અથવા તો માનવની જરૂરિયાતને માટે, તો ત્યાં પણ વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. ત્યાર પછી છે સિંચાઈની સગવડ, જ્યાં વધારે સારી છે, ખેતી માટે આસાનીથી પિયત માટે પાણી મળી રહે છે, ત્યાં
વસ્તી વધારે જોવા મળે છે, વસ્તી ગીચતા વધારે છે. પરિવહનની સગવડ, જ્યાં સસ્તું, વિકસિત અને સુલભ પરિવહન છે, સહજ પ્રાપ્ય પરિવહન મળી આવે છે, ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. અને ઔદ્યોગિક વિકાસ, જ્યાં મોટા મોટા ઉદ્યોગો વિકાસ પામ્યા છે, સ્વાભાવિક રીતે ત્યાં વધારે માણસોની જરૂરિયાત પડે તો ત્યાં પણ વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. એટલે આર્થિક પરિબળ અંતર્ગત જે મુદ્દાઓ છે ખાસ તમે નોંધી લેજો. 2 માર્ક્સમાં આ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે વસ્તી ગીચતાને અસર કરતા આર્થિક પરિબળની ચર્ચા કરો. એ અંતર્ગત તમે આ 6 મુદ્દા છે એમાં તમે સારી રીતે લખી શકો. હવે પછી આપણે આગળ વધીએ તો આર્થિક પરિબળ પછીનું જે પરિબળ છે એ છે સામાજિક પરિબળ. કેવું? સામાજિક પરિબળ. સામાજિક પરિબળો પણ વસ્તી ગીચતા પર અસર કરે છે. હવે સ્વાભાવિક રીતે જ આપણને આમાં જાણવાનું મન થાય કે સામાજિક પરિબળો છે એ કઈ રીતે ભાગ ભજવતા હશે વસ્તી ગીચતા પર. તો જોઈએ તો સામાજિક રિવાજોમાં સંયુક્ત પરિવાર, બહુપતિત્વ પ્રથા જેવા સામાજિક રિવાજો વસ્તી ગીચતાને અસર કરે છે. સંયુક્ત પરિવારનો, જોઈન્ટ ફેમિલીનો આપણો જે કન્સેપ્ટ છે એ, અને બહુપત્નીત્વ આપણા સમાજમાં હવે તો એનું પ્રમાણ છે એ ક્યાંક જ જોવા મળે છે. આજથી 100, 150, 200 વર્ષ પહેલાં બહુપત્નીત્વ પ્રથા આપણે હતી. એટલે જ્યાં સંયુક્ત પરિવાર પ્રથા અને બહુપત્નીત્વ પરિવારની પ્રથા જોવા મળે છે ત્યાં સ્વાભાવિક રીતે વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. ધાર્મિક કારણોથી પણ કેટલાય સમુદાયો જે તે સ્થાન છોડવા લાચાર બની જાય છે. ઘણીવાર એવું પણ બને કે ધર્મને લીધે પણ કોઈક એવી ઘટના બને કે માણસે છે એ સ્થાન છે એ ત્યાંથી છોડવું પડે છે. ખાસ કરી અને આપણે જોઈએ તો ભૂતકાળની અંદર એવા ઘણા બનાવો બન્યા છે દુનિયામાં કે જ્યાં યહૂદીઓ જે છે એ અમુક સ્થાન છોડવું પડ્યું હતું. ધર્મને લીધે ક્યારેક હુલ્લડો થાય, તોફાનો થાય અને માણસો છે એ કંટાળીને અથવા તો ડરને લીધે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, અત્યારે કાશ્મીરની જ વાત કરીએ છીએ તો કાશ્મીરના પંડિતો છે એ સતત ત્યાં ઘર્ષણની એક પરિસ્થિતિ હોવાને લીધે એ પોતે જમ્મુ કાશ્મીર છોડી અને દેશના અન્ય રાજ્યોમાં વસવાટ કરે છે. એટલે ઘણીવાર ધર્મ પણ છે એ વસ્તી ગીચતાને અસર કરે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદીઓને યુરોપમાંથી જાકારો મળતા તેમણે ત્યાંથી સ્થળાંતર કરી પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં નવો દેશ ઇઝરાયલ વસાવ્યો. મેં કીધું એમ યહૂદીઓ કે બીજા વિશ્વયુદ્ધ વખતે એમને યુરોપમાંથી જાકારો મળ્યો, યુરોપ એમણે છોડવું પડ્યું અને તેઓ દક્ષિણ એશિયામાં આવ્યા, પશ્ચિમ એશિયામાં આવ્યા અને બ્રાઝિલ નામનો આખો દેશ, ઇઝરાયલ નામનો એક આખો દેશ એમણે વસાવ્યો. તો એ ધર્મને લીધે થઈ અને પોતાનું વતન એ છોડી અને અન્ય જગ્યાએ સ્થળાંતરિત થયા હતા. 21મી સદીના બીજા દશકામાં અફઘાનિસ્તાનમાં ધર્માંધ તાલિબાન શાસનથી ત્રસ્ત ધાર્મિક લઘુમતીએ સ્થળાંતર કરી અન્ય દેશોમાં શરણાર્થી તરીકે આશરો લીધો છે. આમ ધર્મ વસ્તી ગીચતા પર અસર કરે છે. અફઘાનિસ્તાનમાં પણ ધર્માંતરની આખી પરંપરા શરૂ થઈ. લઘુમતી જે સમુદાય હતો એમણે અફઘાનિસ્તાન છે છોડવું પડ્યું, તેને વિશ્વના અન્ય દેશોમાં તેઓ શરણાર્થી તરીકે આવ્યા. એટલે આમ ધર્મ પણ વસ્તી ગીચતાને અસર કરનારું એક મહત્ત્વનું પરિબળ છે. તો ચોથું પરિબળ આવે છે હવે રાજકીય પરિબળ. રાજકીય પરિબળ. સરકારી નીતિ પણ વસ્તી ગીચતા પર અસર કરે છે. જે તે દેશની સરકારની નીતિ કેવી છે એ પણ વસ્તી ગીચતા પર અસર કરે છે. કેટલીક વાર સરકાર પછાત અને પાંખી હાજરીવાળા ક્ષેત્રોમાં લોકોને વસાવવા ઉદ્યોગ સ્થાપીને, પ્રલોભનો આપીને પ્રયત્ન કરે છે. જ્યાં વસ્તી ઓછી છે, પછાત વિસ્તાર છે, ત્યાં સરકાર મોટા મોટા ઉદ્યોગો છે એની સ્થાપના કરે છે, જેથી દેશના અથવા તો રાજ્યના અન્ય પ્રદેશમાંથી, અન્ય વિસ્તારમાંથી લોકો રોજગારની આશાએ એ તરફ આકર્ષાય છે અને વસ્તી ગીચતા ત્યાંની વધે છે. ઘણીવાર કેટલાક દેશોનું વિભાજન થતાં મોટા પાયા પર વસ્તીનું સ્થળાંતર થાય છે. ઘણીવાર છે એ દેશનું વિભાજન થાય, દેશના ભાગલા પડે
અને લોકો છે એ સ્થળાંતર મોટા પાયા પર કરી શકે, એ પણ વસ્તી ગીચતાને અસર કરે છે. આપણા દેશનું જ ઉદાહરણ જોઈએ. આઝાદી પહેલાં સમગ્ર હિન્દુસ્તાન એક હતું, ભારત વર્ષ એક હતું, પરંતુ આઝાદી વખતે ભારતના જે ભાગલા પડ્યા પાકિસ્તાન અને હિન્દુસ્તાન, એને લીધે લાખો લોકો છે એને સ્થળાંતર કરવું પડ્યું. એ રીતે આમાં જો આપ્યું છે 1947માં ભારતનું વિભાજન થતાં લાખો બિન મુસ્લિમો હિજરત કરી પાકિસ્તાનથી ભારત આવ્યા. પાકિસ્તાન છે મુસ્લિમ રાજ્ય જાહેર થયું, મુસ્લિમ દેશ જાહેર થયો. એટલે પાકિસ્તાનમાં એ સમયે વસતા બિન મુસ્લિમ જે સમુદાયો હતા, માનવો હતા, વ્યક્તિઓ હતા, સમાજ હતો, જે લોકો હતા, એમણે ભારત તરફ પ્રયાણ કર્યું. એટલે કે ત્યાં વસ્તી ગીચતા હતી એ ત્યાંથી સ્થળાંતર કરીને અને ભારતમાં આવ્યા. તો આ રીતે વસ્તી ગીચતાનું પ્રમાણ છે એ બદલાયું. આવા નિર્વાસિતો જે પ્રદેશમાં વસ્યા તે પ્રદેશમાં એકંદરે વસ્તી ગીચતા બદલાય છે. અને આ જે બધા બિન મુસ્લિમો પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા અને ભારત દેશના રાજ્યોમાં જે જગ્યાએ એ સ્થાયી થયા ત્યાં વસ્તી ગીચતા વધી. તે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિમાં પણ હજારો લોકો સલામતીની શોધમાં હિજરત. આવી જ રીતે યુદ્ધની પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે સામાન્ય લોકો છે એ પોતાની સલામતી માટે, પોતાના પરિવારના રક્ષણ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ જાય છે અને આવી રીતે વસ્તી ગીચતા છે એમાં પરિવર્તન આવે છે. ઈરાન ઇરાક સંઘર્ષ કે ખાડી યુદ્ધ સમયે હજારો લોકો સ્થળાંતર કરી યુરોપના દેશોમાં ગયા. ઈરાન ઇરાક અને ખાડી દેશોના જે યુદ્ધ થયા ત્યારે હજારો નહીં લાખો લોકો છે એ પોતાનું વસવાટ છે એ છોડી અને ખાસ કરી અને યુરોપિયન કન્ટ્રીઝ જે છે ત્યાં એઓ સ્થાયી થયા. યુદ્ધ ઉપરાંત અરાજકતા કે ગૃહયુદ્ધની સ્થિતિમાં પણ વસ્તીનું સ્થળાંતર થાય છે. ક્યારેક તોફાનો થાય, અરાજકતાની પરિસ્થિતિ દેશમાં ઊભી થાય, અસંતોષની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પણ માનવ વસ્તી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થાય છે અને વસ્તી ગીચતાને અસર કરે છે. કેન્યા અને યુગાન્ડામાં શાસન પલટો થતાં હજારો એશિયનો નિર્વાસિત તરીકે યુકે અને અન્ય દેશોમાં જઈ વસ્યા હતા. યુગાન્ડા દેશનું ઉદાહરણ આપ્યું છે. સત્તા પરિવર્તન થયું ત્યારે હજારો એશિયનો ત્યાં વસતા હતા. તો એને ત્યાંથી પોતાની અસલામતી જણાતા, જોખમ જણાતા ખાસ કરી અને યુકે અને બીજા અન્ય દેશોમાં જઈ અને આ એશિયનો છે એ વસ્યા હતા. તો આવી રીતે રાજકીય પરિબળ છે, જે તે દેશની સરકાર છે એ કેવા નિર્ણયો લે છે એ પણ વસ્તી ગીચતા ઉપર અસર કરનારું એક પરિબળ છે. દેશના ભાગલા પડે તો પણ હજારો લોકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય છે અને વસ્તી ગીચતા ઉપર એની અસર પડે છે. તો આ રીતે રાજકીય પરિબળ છે એ પણ વસ્તી ગીચતાને અસર કરે છે. પછીનો હવે નવો મુદ્દો છે, સૌથી મહત્ત્વનો કહેવાય મારી દૃષ્ટિએ. એટલે આમ તો દેશનો વિચાર કરીએ તો એ છે વસ્તી વધારો. કૂદકે અને ભ્રુસકે જે ઝડપથી વસ્તી વધારો થઈ રહ્યો છે ત્યારે એ ચિંતાનો વિષય છે સૌની માટે. કઈ રીતે? કોઈ એક પ્રદેશના ચોક્કસ સમયગાળા વચ્ચે થતા જનસંખ્યા વધારાને વસ્તી વધારો કહે છે. હવે સૌથી પહેલાં તો વસ્તી વધારો શું? તો કે કોઈ એક પ્રદેશમાં, કોઈ એક વિસ્તારની, એક પ્રદેશની વાત છે, એમાં ચોક્કસ સમયગાળો, સમયનો જે ગાળો છે, જે સમયની અવધિ છે એ સમયગાળાની અંદર, એટલે કોઈ એક ચોક્કસ પ્રદેશમાં ચોક્કસ સમય દરમિયાન જે વસ્તી વધારો થાય છે, વસ્તી વધે છે, જે જનસંખ્યા છે એને વસ્તી વધારો કહે છે. એક ઉદાહરણથી સમજીએ. ભારતની 2001ની 102.87 કરોડ વસ્તીના આંકને 2011ના 121.2 વસ્તી આંકમાંથી બાદ કરતાં આવતો 18.15 એ ભારતનો 2001થી 2000 વચ્ચે ગાળાનો વસ્તી વધારો છે. આપણા દેશનું જ આપણે ઉદાહરણ કરીએ. દર 10 વર્ષે છે એ વસ્તી ગણતરી થાય છે. છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી, એની પૂર્વે 2001ની સાલમાં, એટલે 2001ની સાલમાં જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે ભારતની વસ્તી 102.87 કરોડની હતી. એટલે 1 અબજ અને ઉપર લગભગ 3 કરોડ જેટલી. 2011માં
ફરીવાર વસ્તી ગણતરી થઈ ત્યારે ભારતની વસ્તી 121.02 કરોડની હતી. એટલે 2001થી લઈ 2011 આ 10 વર્ષનો જે સમયગાળો છે એ 10 વર્ષની અંદર ભારતમાં 18.15 કરોડની વસ્તીનો વધારો થયો. તો આને કહેવાય વસ્તી વધારો. 10 વર્ષની અંદર લગભગ 18 કરોડની જનસંખ્યાનો વધારો આપણા દેશમાં થાય. હવે વસ્તી વધારાને અસર કરતા પરિબળો. આ વસ્તી વધારા ઉપર કયા કયા પરિબળો અસર કરે છે, એવી કઈ બાબતો છે જેનાથી વસ્તી વધારે થાય છે? 10મા ધોરણમાં છે એ તમે સામાજિક વિજ્ઞાન અંતર્ગત આ મુદ્દો છે એ ભણીને જ આવ્યા છો, છતાં પણ આપણે જોઈ જઈએ. વસ્તી વધારા માટે ઊંચો જન્મ જવાબદાર. સૌથી પહેલાં જન્મ દરનું પ્રમાણ જેમ ઊંચું અને મૃત્યુ દરનું પ્રમાણ જેમ નીચું, એનો અર્થ એમ કે વસ્તી વધે છે. સાદી રીતે કહીએ તો જન્મે છે વધારે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન અને એ ચોક્કસ સમયગાળા દરમિયાન મરે છે ઓછા. એટલે જન્મદર ઊંચો હોય, મૃત્યુદર નીચો હોય ત્યારે વસ્તી વધારો થાય. તો આ એક કારણ. બીજું છે ભારતમાં પુત્ર જન્મની ઘેલછા. સ્વાભાવિક રીતે જ આપણા દેશમાં લગભગ લોકો એવું માને છે કે એક પરિવારના, કુટુંબના, કુળના વારસદાર તરીકે કુળ દીપક હોવો જોઈએ, એક પુત્ર હોવો જોઈએ. એટલે જ્યાં સુધી માતા પિતાને સંતાનમાં પુત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેઓ પ્રજોત્પત્તિ કરે છે. એક દીકરી હોય, બે દીકરી હોય, 3 દીકરી હોય, 5 5 6 6 દીકરીઓ હોય, એવા ઉદાહરણ પણ જોયા છે. તો પુત્ર મોહ જે છે, પુત્ર પ્રાપ્તિની જે ઘેલછા છે કે એમને જરૂરિયાત છે પુત્રની, પરંતુ પુત્રનો જન્મ થતો નથી, પુત્રીઓનો જન્મ થાય છે. જ્યાં સુધી પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી સંતાન પ્રાપ્તિ એવો કરે છે. તો આને લીધે પણ વસ્તી, જો આ કડવું છે પણ આપણે માટે સત્ય છે કે અત્યારે તો છેલ્લા 5 10 15 વર્ષમાં આપણે જોઈએ છે કે છોકરા છોકરી, પુત્ર પુત્રી વચ્ચે કોઈ ભેદભાવ નથી રાખવામાં આવતો. લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, જાગૃતતા આવી છે. એટલે લોકો સમજતા થયા છે કે દીકરો દીકરી એક સમાન છે, એમાં કાંઈ ભેદ હોવો જોઈએ નહીં. પણ આજથી 50-100 વર્ષ પહેલાંની આપણે વાત કરીએ તો દીકરીનો જન્મ ઘેરે થાય એ કોઈને પરિવારમાં ગમતું પણ નહીં. ચાલો માની લઈએ કે ન ગમે તો કાંઈ નહીં, પણ બિચારી દીકરીનો જન્મ થાય તરત જ એમને એક તપેલીની અંદર દૂધ લેવામાં આવે ને એનું મોઢું છે એની અંદર ડુબાડી દેવામાં આવે. 1 2 3 મિનિટે બિચારી તરફડિયા મારીને મૃત્યુ પામી જાય. આવો સમાજ આપણો હતો. દીકરીઓ પ્રત્યે બધાને નફરત હતી. પણ લોકો એ સમજ નથી પડતા કે સ્ત્રીઓનું પ્રમાણ છે તો સ્ત્રીનું અસ્તિત્વ છે તો જ પુરુષનું અસ્તિત્વ છે. પણ આપણો સમાજ છે પુરુષ પ્રધાન હોવાથી બહુ અત્યાર સુધી અન્યાય થયો છે. હવે પરિસ્થિતિ છે એ બદલાઈ ગઈ છે. એટલે પુત્ર પ્રાપ્તિની ઘેલછા જે છે એ પણ વસ્તી વધારા માટે એક જવાબદાર કારણ છે. અજ્ઞાનતા વગેરે કારણોથી જન્મદર. અજ્ઞાનતા, લોકોને જ્ઞાન નથી. ઓછા બાળ જય ગોપાળ, નાનું કુટુંબ સુખી કુટુંબ, એ વિભાવના એ સમજતા જ નથી. એમને તો શું હોય કે ભાઈ ઘરમાં ગરીબ પરિવાર હોય, ક્યાંકથી માગી ભીખીને મહેનત મજૂરી કરી અને ગુજરાન ચલાવતો હોય, તો એમને એમ કે જેમ વધારે બાળકો એમ વધારે પ્રમાણમાં એ કામ કરવા જશે ને વધારે રૂપિયા આવશે. આ કારણથી વસ્તી વધારો વધારે થાય છે. નાનું કુટુંબ હશે તો આપણે સુખેથી રહી શકશું એવું કાંઈ વિચારતા જ નથી અને વસ્તી વધારો થાય છે. વળી સ્વતંત્રતા બાદ આયોજન દરમિયાન થયેલ વિકાસથી ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. સ્વતંત્રતા મળ્યા પછી જે આયોજન પંચની રચના કરવામાં આવી, એવી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી, જેને આધારે શું થયું છે, લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. જે એવરેજ ઇન્ડિયન ભારતીય જેટલું જીવતો એ આયુષ્યમાં વધારો 58 તો 58નું 62 63 સુધી આયુષ્ય વધારો થયો છે. એટલે એ પણ વસ્તી વધારા માટે જવાબદાર પરિબળ છે. તબીબી ક્ષેત્રે થયેલ આધુનિક શોધખોળો અને સુલભ દાક્તરી સેવાથી પણ જન્મદરની તુલનામાં મૃત્યુદર ઘણો નીચો લઈ જવામાં સફળ રહ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો, ખાસ કરી અને તબીબી ક્ષેત્રે એટલે કે મેડિકલ સાયન્સ એટલો બધો વિકસિત થઈ ચૂક્યું છે કે ગંભીરમાં ગંભીર રોગોની પણ સારવાર શક્ય છે
પરિવહનની એટલી સુવિધા છે કે માણસ કોઈક રોગનો ભોગ બન્યું થયું હોય, એક્સિડન્ટ થયું હોય તો તરત જ એમને સારવાર મળતી થઈ જાય છે. અત્યારે જો કોઈ પણ રસ્તા ઉપર જતા હો, એક્સિડન્ટ ઓચિંતા ગમે ત્યારે થાય, 108 નંબરમાં તમે ફોન કરો એટલે મેક્સિમમ 10, 15, 20 કે 25 મિનિટની અંદર છે એ તમને સરકાર દ્વારા છે એ 108 નંબરનું વાહન આવે છે અને બધી સુવિધાઓ પૂરી પાડે છે, હોસ્પિટલ સુધી તમને લઈ જાય છે. જ્યારે આજથી 100 વર્ષ પહેલાં શું હતું, અકસ્માત થયો હોય તો એટલી બધી વાહન નહોતા, માણસને ખબર ન હોય એક્સિડન્ટ થયું છે ને એમના માણસ રસ્તા ઉપર મરી જાય. હવે એ બધું અત્યારે શક્ય નથી. અત્યારે બધી ટેકનોલોજી આવી ગઈ છે, પરિવહન આવી ગયું છે, ઝડપથી સારવાર મળી જાય છે. સુલભ દાક્તરી સેવા એકદમ સરળતાથી છે એ મેડિકલ ટ્રીટમેન્ટ છે એ આપણને ઉપલબ્ધ થઈ ચૂકી છે. પહેલાં તો માણસો દવાખાના જેટલા બધા નહોતા, ડૉક્ટરો પણ નહોતા, અને આવી આધુનિક સારવારો, ઓપરેશનના સાધનો પણ નહોતા. અત્યારે તો તમારા આખા શરીરમાં કોઈ પણ જગ્યાએ એક વેઇન દબાતી હોય એ પણ પહેલાં MRI મશીનમાં કે સિટી સ્કેનની અંદર છે તમને દેખાઈ આવે. એટલે તમારા ઝીણામાં ઝીણા રોગની પણ સારવાર અત્યારે શક્ય બની છે. એના લીધે શું થયું છે તો કે એના લીધે મૃત્યુદર નીચો ગયો છે, અને આ બાજુ જન્મદર તો ઊંચો હતો જ. હવે આમ ઊંચો જાય, આમ ઊંચો જાય, એટલે આ ગાળો જે વધતો જાય એ વસ્તી વધારો છે. તો આ તબીબી સારવાર ઉપલબ્ધ થઈ છે સરળતાથી, એ પણ વસ્તી વધારાનું એક કારણ ગણી શકાય. આ કારણે ભારતમાં વસ્તીની વિસ્ફોટક સ્થિતિ, જો આ બધાને લીધે ભારતમાં વસ્તી કેવી વિસ્ફોટ, જેવો બોમ્બ બ્લાસ્ટ થાય જે ઝડપથી, એ ઝડપે છે એ આપણા દેશમાં વસ્તી વધી રહી છે. શહેરી ક્ષેત્રોમાં રોજગારી મેળવવા અનેક લોકો દરરોજ હજારોની સંખ્યામાં, શહેરમાં સ્વાભાવિક રીતે રોજગારી મળી જાય એટલે રોજ હજારો લોકો છે એ ગામડામાંથી, ગ્રામીણ ક્ષેત્રોમાંથી શહેરોમાં આવે છે. તેનાથી ગંદા વસવાટો અસ્તિત્વમાં આવે છે. એટલે સ્વાભાવિક રીતે વસ્તી ગીચતા વધારે થાય એટલે રહેઠાણની સમસ્યા ઊભી થાય અને ત્યાં અવ્યવસ્થા સર્જાય, ગંદકી ઊભી થાય. આવા સ્થળાંતરથી પણ વસ્તી વધારાની સમસ્યા વકરે છે કે જ્યાં એક વસ્તી રહેતી હોય, બીજા અનેક લોકો ત્યાં આવીને રહેવા માંડે તો ત્યાં પણ વસ્તી ગીચતા છે એ વધારે પ્રમાણમાં જોવા મળે. તો આ વસ્તી ગીચતા, વસ્તી વધારો છે એ આપણે જોયું. બરાબર છે. આટલે સુધી આપણે આજે રાખીએ છીએ. આજે કયા કયા મુદ્દા જોયા તો વસ્તી ગીચતાને અસર કરતા જે આર્થિક પરિબળો છે એની અંદર સૌથી પહેલાં આપણે જોયું ખનિજ સંપત્તિ, બીજું જોયું વનસ્પતિ, ત્રીજું જોયું પાણી અને પુરવઠો, ચોથું જોયું સિંચાઈની સગવડ, પાંચમું જોયું પરિવહનની સગવડ અને છઠ્ઠું જોયું ઔદ્યોગિક વિકાસ. તો આ 5-6 પરિબળો છે એ વસ્તી ગીચતા પર અસર કરે છે. ત્રીજા નંબરનું પરિબળ જોયું આપણે સામાજિક પરિબળો કે સમાજના રીતિ રિવાજો, મૂલ્યો, માન્યતાઓ છે એ પણ વસ્તી ગીચતા પર અસર કરે છે. ચોથું જોયું રાજકીય પરિબળો, જે તે દેશની સરકારો છે કેવા પ્રકારની નીતિઓ અમલમાં મૂકે છે. સત્તા પરિવર્તન થતાં, દેશનું વિભાજન થતાં હજારો લોકોનું છે સ્થળાંતર એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય અને વસ્તી ગીચતા પર અસર કરે છે. અને છેલ્લો મુદ્દે આપણે જોયો વસ્તી વધારો, કે આપણા દેશમાં વસ્તી વધારાના કારણો કયા છે અને એને લીધે આજે વસ્તી વિસ્ફોટની એક મોટી સમસ્યા દેશ અને સરકાર સમક્ષ, આપણા સૌ સમક્ષ, આપણા ભવિષ્ય સામે ઊભી છે. તો આશા રાખીએ કે લોકોમાં હજી સાક્ષરતાનું પ્રમાણ વધે, વિચારવાની શક્તિ ખીલે અને વસ્તી વધારાનો જે દર છે એને આપણે નીચો લાવવામાં છે એ સફળ રહીએ. તો આટલું આપણે રાખીએ છીએ. બરાબર તમે ઘરે છે એ વાંચી અને તૈયાર કરજો. તમારું હોમવર્ક આજનું છે, પહેલું ટૂંકનોંધ જે લખવાની છે કે વસ્તી વધારાને અસર કરતા આર્થિક પરિબળોની ચર્ચા કરો. એ સવિસ્તાર પ્રશ્નનો જવાબ છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. તો આટલું આજે આપણે રાખીએ છીએ. ફરીવાર નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરજો. બધા આવજો.